તેલ નાખવા બેસવાનું છે કે નહીં તારે? સાંભળે છે તું? છેલ્લે ક્યારે તેલ નાખ્યું તું? 72 વાળ કરી નાખ્યા છે પેલી સાવરણી જેવા. જો ઘરે જ તેલ બનાવ્યું છે નાખી આપું થોડુંક. ફટાફટ આવી જા તો. પછી કહેશે મમ્મી હેરફોલ થાય છે, હેરફોલ થાય છે. તો થાય જ ને, મારી પહેલા ટકલી થઈ જઈશ તું તોય નવાય નહીં. અને હેરકટનું તો નામ જ ના લેતી તું, સમજી જજે. નહીતર ઘરે બેઠા બેઠા જ અસ્ત્રો મારી દઈશ. આપણે એમ જ હેરકટ કરી નાખી, બરોબર? નાની હતી ત્યારે કેટલા મસ્ત ચોટલા આવતા હતા તારા, અને હવે તો જટ્યા ખુલ્લા રાખીને ડાકણની જેમ આટા મારવાના. મારો આટલો સારો વારસો મળ્યો છે તને, તો થોડોક તો સાચવીને રાખ. મારા જે સફેદ વાળે નથી આયા. અને જો તારે લટ્ટોની લટ્ટો આવી ગઈ છે આખી સફેદ સફેદ. વાળમાં કલર તો એવો કરાયો છે ને કે જાણે આખા ગામમાં લાલ પરી બનીને ફરવાનો ઠેકો તે જ લઈ રાખ્યો હોય. 20 વર્ષે ડાય કરાવી પડે છે, બોલો. સારામાં સારા વાળની પથારી ફેરવી કાઢી છે. તેલ ખાલી ખાવામાં નથી પડતું બેટા, વાળમાં નાખવું પડે છે. ચોટલો તો જાણે આઉટ ઓફ ફેશન જ દેખાય છે તમને. હે, આમ તો જો કેટલો હેરફોલ છે. આખા ઘરમાં નકરા તારા વાળ 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 દેખાય છે. આ વાળ હું વેચવા જઉં ને તો એ મને 1000 રૂપિયા મળે 100 ગ્રામના.